દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ખરેખર હું વાત કરું એ જ ખબર પડતી નહીં. આ ચરા દા થઈ ગયા ને તને આ ઘરમાં બહાર નીકળ્યો દીકરું જબરજસ્ત લાગે ખોરાની પાછી આ તો જોતું રહેવું પર નકર પાછા જઈને હુમલો કરી નાખે ને તો ભગત નું રોમ બોલો ભાઈ રોમ થઈ જાય. આ એ મારતા શીખી ખબર નહીં પડતી તાર નહીં ખોલું નહીં આ હોળી જાય ને પણ મારી હોળી હળગાઈને જાય વગર વખત ધોકા ખાન દારા મારા આવી ગયા હું કહેવાનું માં સરપંચ ના ઘર બાજુ જ જાઉં છું અને નહીં જો સરપંચ ધોકણા ઉભા થઈ જાય ને તો ભગત નો ખોલાઈ જાય રે. ઓહો કેવા બેઠા દોરા ફોરી એ આઝાદ થઈ ગયો કોને પકડતું તો હે આઝાદ થઈ ગયો તે માધા એટલે કોને કીધું તું બહાર નીકળી ગયો લે કેમ આ ખોળીઓને તારું મોત બનીને ફરે જ હોય છે પણ મને ઘરમાં કંટાળો આવે તઈ આજે ઘરમાં પડી રહ્યું કામ મારે અમે તે જા હું બચ્ચો હોત બેહી જા જાય બેહી જવું મને બીક લાગવા તાન થોડોક આપણો ઓક્સિજન આપણે મહી નાખી રે તો હું ખાવા ઘરમાં ત્રણ દાડાથી પડી રહ્યો તો લે પીવાતો નહીં તો આજે તમારે કહેવાથી તમે આબુ રાખવું ગમો એટલે ખોરાક કહીને ભમાઈ દીધા હું એ ઉભર ઉભર બાબા હેડ હેડ આ તો નહીં પેલો ભમેરો તો તું ફેવરી ના છે હું ખબર હે પગ તો પોય નહીં પડી ખોળીઓ મેલ છે ને તો પમ તો પોય નહીં પડી પાછું તમે કહું તા મને બીક લાગે ખોરાની એટલે હાલ તો તું એમ કહે છે કે તમારા લીધે બેહી રહ્યો તો આવું ખબર હે તમે તો સાથ આલો ને તો ખોરામ ભમાઈ દો પાછો ખોલિયો શું કરે ખોળીઓ તને ભમાડવાનો ઘાટ હોજી રહ્યો છે કોણ તું મહેરબાની કરીને હમણાં હું કહું ને એટલા દાડા નાવન કોઠી બોઠી તો મોય બેહી રહે ચો બેહીરા નાવામાં થોડુંક બીવન ફરવાનું હોય લઈ નાખવાનું પાર આગમાં થઈ ગયું તું તો લડવાનો તો બચ્ચો ખરો ને એટલે લડી નાખી તમને જે ખબર નહીં ખબર હે ને પેલો જો મારા ત્યાં નેરમાં પડીને અલ્યા બાઈશ આવું પણ એર્યું કાયમિક પાત્ર ના હોય આ તો યાદ કરાવવું પડે તો અહીંયા ખબર પડે કે ભગત બોલ્યો તો અને ખબર પડે કે ભગતભાઈ કેવા છે મને બીક તો લાગતી જ નહીં લગી રે મરવાની તો એ મોત તો મુઠ્ઠીમાં લઈને પડું હું સરપંચ તો મળદનો બચ્ચો ખરો ને બેસ આવું બેસ આવ તું એક વાત તો તમે સરપંચમાં કોણ લાવ્યું હું ના લાવ્યો એટલે તારા વટેથી નહીં જીત્યો એ તો ખોળો ને બધા હતા ને એટલે જીત્યો છું ખોરામ કોમ નહીં તો મારો કોમ ગમો વાટ માંગો હું જતો તો તમારા માટે તો એ વાત કરો તમે પણ એ બધું નહીં ચૂંટણો આવ્યો તું બેસ ના હલા એટલે ચૂંટણીની વાત કર નકર ગોમો યુદ્ધ આ બે દાડો ખેલાઈ જા એટલે આપણે આટલા ખોરો ને તું પછી કોઈ આખા ઘેર નતો હોમો નતો બેહી રહ્યો મને ખબર છે આકડા આતા તો તું કે તને કહેજો અલ્યા હોબળું તો છે હું કો ખબર ના લડી લડી નાખી પાર આવે અલ્યા લડવામાં કોઈ મજા નહીં આ ફૂંચી ખાઈએ છીએ ને પછી ખાવાના વખો પડી જા મને ખબર છે કાન ધમકાવતા હતા એ તમને હણું રહેવાતું તો ખબર નહીં પડતી તમને તે નેકળી જે દરવાજા તોડીને બહાર ને ભમાઈ ના જ છે એ તો લગી તાળવા ખીધી નકર બધું તોડી નાખો તું ના ના ઓને તો રવાતું નતું મોય તને તો જેવી કોઠી પૂરી દીધો તો લ્યા તારું કેવું પડે કે હું બેરે ભગત બનાવ્યા કરતો કહેતા હતા ને કશો વાતો ને એવું ખોલીને બે આજ આવે છે ને તે ખોલીને બેહી રહે કશો તો ના બાજુ બાળ બેહી રહ્યો હતો જોબ થયો આવે છે સરપંચ અમે બીજાવ નહીં ખુલ્લેઆમ ફરું છે અમે તો ઈમો થઈ ગયું પોઈન્ટ સોટી ઈમો તો એ તો મને ખબર છે કે તું એ પોણી સોટ્યું છે પણ ખોડિયો ખરો ને એ કેવું કહેતો તો ખબર છે શું કહેતો તો આ તો ઓને તો હાથ જલ્યો છે ઈ અમે છે જેવો વેમી લો તો ખબર છે તો પછી એની ડોશીનું તારા પોણો શું કરવો પણ વેરવો પડે પણ હું તો એના પર પોઈન્ટ સોટ્યું છું હું તો પેલા મકાન ઉપર પોઈન્ટ સોટ્યું છું એ હાઈટો ને રે ને ખોડિયો બધા મળેલા હતા રે એ હું મરેલા હોય ઈ મને ભમા પડશે કોઈક મારે એવું લાગે છે મને એ પછી કોની વાટ જોઈ રહી માં કાળબો તો છે કે પેલા ખેંચી ના જ છે ના હોય તો પછી ઘણા દાડો થી મેળમાં ગાડી નહીં ને એ બાંધ્યા કરવા માટે પેલી એ થઈ રહી છે રેડદાન ગોળો હું આવું હાલે આર્યો રહ્યો ને પગતરો રહ્યો ને ગમે તે ગામમાં નવા જૂની કરશે ને તાણી ચપચા પાછો આર્યો લેડો પકડો જી લડવા અલે નહીં લડી નાખવાનું હું કા કેવા કે તરવાળો મળો લેતા ભગત બીક લાગે શું તો મને ના હોય તો તૈયારીઓ કરીએ એમ કહું છું તૈયાર કવર ના હોય એમાં લડી નાખવાનું પાર આવે હું થઈ ગઈ મો એમ હું કહું છું પેલો કાળુભાઈ આપણા ગામ વચ્ચે નહીં રહેતો ઓહ ના તો બોલાઈ આવજે કોણ બોલાવા જાય તું આમ કોઈ છે લડી નાખું છે પાછો બી
બીવાનું તો આવે છે લ્યા. જવાડો કશું હતો મો થઈ ગયું. જો પેલો હઈટો જાય જો લડાબા વાળો મુર્યો ને એડ્યો છે મુરાડી ટોકો પાડી નાખ. એ ટોપી અમાર ઓ અમાર જો ગાડી ટોકે ઓની તો એક્શન હઈટો છે પણ પાછો જેવો હેડો છે પાછો. બગલા જેવી ડોક રાખીને એની પાસે આઈ રે હારી જતા કો હા હારી એટલે હારી તો તું મોકલ્યો તો ઈની. હું તો મોકલ્યો હા હું મોદો પડે કે તો કાળો એ કેમ જુઠ્ઠું બોલી માં આટલું બધું લે ના ઓળી રમવું તો સારું ગમે છે પછી ડખો કરી છેટી જતું રહેવાનું. મને તો લગાડે ગમતું નહીં કાકા ઉંમર થાય ને એટલે મને બહુ ગમતું તો હોળી રમવાનું એ તું રસ્તામાં આવતો લે પેલા આસરી ગયા તો ભગાઈ હોળી રમી હા તારી ડોશીના સોગન બગન ત્યાં ડોશી સોગન કહું બસ મેં કારણ ખેંચે એ આવું ડોશી ના ખવડાવી કઈ ના ડોહા ના ખવડાવી. હાલ હોળી હળગાઈ છે ને એના પોણી વેરવાનું કરાવું. હું તો હળગાઈ સર તમારા ભાઈએ હળગાઈ એ માનો તો આલી લે તું હળગાઈ ને તું એના તો સોટી ડોશીન પોણી ખોળાના તે ધોકો જોયો ને આ વાત હાચું બોલજે લક પડશે હાઈબ લે વાર ઘેર ચેર પડે તે હું કહેવાના બાફાના એ કરી દે વાતો તમે બે. અલ્યા મગજ છક નહીં આ બધું ધડા ઉડી રહ્યું છે આ વાતો કરવા બેહી રહ્યો પાછો. અરે વાતો કરે હું કરી મો તો અમે કહો કે ખોળો તો તૈયાર થઈ જાય શું કરવા એટલે યુદ્ધ કરવા એ. અમે તૈયાર થી કહી દેજે ગોમનો આડો બન્યો ખુ તમે એટલે તાણ વચ્ચે એમાં ચડી હાલવાના નહીં ના હોય હાલવાના એટલે લડીક. કોને કીધું હું લડાવી તું લડાઈ અલ્યા તો હાલ તો તું એમ કોઈ શીખ તૈયારીઓ કરી રહ્યા વચ્ચે જે તૈયારીઓ કરી બેહી ગયા. તમારે એવું છે સરપંચ કે તમારી વાતો રહે ને એ ખોળાઈવા કરું આમ ખોળાઈવાની વાતો તમે કરો એમ લગાડે એવો નહીં માણસ હું ના મગનલાલ કહેવાનું કારણ કે અમે રહ્યા ને કાંઈ થી વાઘ જ છે ને વાઘ રહેવાના. લડતા તો આવડે છે પણ અમે બને ને તાર તો પટાઈએ છીએ ને ના મોને પછી પટાવતા આવડે છે સરપંચ. એક વાત કહી દઉં ખોળાને કહી દેજે કે ભગત ઘેર આવી ગયો તારાથી જે થાય ને એ કે કરી નાખજે. કશો વાંધો નહીં ના હોય ને તો હાલતદાર ને કહે. પણ સરપંચ તમને ખબર ના હોય તો કહી દઉં કે 52 પંતમાં બાદશાહ થી એક પાનું ઉપડી હોય છે એ એકવા ગોમનો આ રે એ જ એકકો કારીનો એકકો કહેવાય રહ્યો તમે તમારા ભાઈ હંતાઈને ફરો કોણ હંતા એ આ બધી ગોલો. વાતો. આ ગોલો. એટલે તું એ ઓમે તને ગોલાનું ના ગોલો કરી લે તને એવું એટલે? સમજી તું ચારનો ગોલો થઈ ગયો લે. તાં ગોલો છે કે બોલો નહીં તું તો ઢોલો છે ઢોલો બુદ્ધો શક નહીં લડાબા વાળા. એ સરપંચ જો હાથ ઉપાડો ને ઈ કણ ઉપાડો કાકા એમ ખબર હે તમને કારણ માં કરે ને એ કોઈ નહીં કરે આ પેલા તે પટાઈ દો એ પટાઈ કેટલો પટાયેલા ગોમો યોને એ હવે તમારે તઈ તો જેલા છો એટલે ગોમો કોઈ મળે જ દેખાતું નહીં ખોઈએ મહિના છે બધા બધા પટાઈ દીધા જે નાળે ને એ તો શેપ કરી નાખે તું અમે હોરાક જો હાચીમ પડજી ઓહો. એટલે નકા તો મારા કાટમાં આવી ગયો ને જે ટાઈમ ઉઠાઈ લ્યો ને તો ખબર નહીં પડે મગનો હવે એટલે તાજો એવો ટાઈમ જ નહીં આવ્યો જુંદી ટાઈમ તો માં આરામ જાય છે તું હા ખાજો હાલ ના તો ઉઠાઈ લે મને ઓય હેડવાન કરો ખોટા માર ખાઈને મરી જાઓ વાઘ લડીને એમાં વાઘેણાનો વચ્ચે મોત આવી જાય. ખોરાન કહી દેજે કે ભગત ઘેર આવી ગયો જે કરવો કરી દો તાકી એટલે ના હોય ને તો તું એને કહી દેજે તારી ડોશીન કે બંગડે ફોડવા તૈયાર થઈ જાય એક કુમાર છે એ ખોળો પટાઈ દે એટલે ખોળાનો એક ગુલામ નહીં. તો નહીં બની આવ્યો કે બધું હોય નહીં તને તૈન તને કહી દેજે ફોડી જ નાખી બધું તને વાઘ છી ખબર નહીં ઓહો કઈ જે ખોરાય હોન ગોમમાં વાઘ હેડીને એટલે ચક્કરલાલ માળા હોય ને એવું તો ખબર છે ને કશું ના થાય હેડવાન કર હવે ને એરા વાઘ બની જાય ને તમે શિયાળો બની ના જાય કાળું આવ્યો નહીં કે ગોમમાં એન્ટ્રીઓ થઈ નહીં તને ભાઈઓની કાળું તો ફેદી નાખ્યો બાબુડાએ બાબુલા કોણ છે બાબુલું? હું કજુ લ્યા કે કાળું નડે જાય બાબુલા ગોમ મેલી નાઈ જવું પડે આ તો સરપંચ નો તાપ ના કમે કે બાબુડો આબા દે બાબુ જે પકડે જો પકડો તો કા તે કાળો બોલો જરા રે બાસો બોલે આવીજી બોલો તો પછી એમ કે કે બીક લાગે છે તો લાગે છે થોડી તો પછી ચોટકે આવે છે એ રહ્યો નહીં સમાચાર કરાયા આ છે થાય ઓય મોટો તું તો વાઘ ના થઈ ગયો ઓય ભગત હા લડવું તો નહીં પણ મારું મન એમ કે છે નાવો તો ભગત તો આવ્યો છે ને તે લડી ના જ છે એટલે હવે તો આવ્યો છું તમ હળ નાખી મનનું મેલ્યું છે ને મુએ એટલે ખોળો ને ખરા ને ઘેર ગોધાવા સરપંચ ના કાલ આવી ગયા તા આડો લઈ તે પણ કેવું ના પડે બાય ન કે મોય ડાયરેક્ટ પાછી વાત કરી કેવું ના પડે નતો વાપરી રહ્યો તો લગી મજબૂરી નહીં છે મને મેં કે ખોળા કાળો થયા હા તો ઘેર જ ના થવા દઉં હું જેટલા આવીને ઘર આગળ ના હોય તો ગુમાવાનું કરી ગયું
એવું જ કરવું પડે તારામાં. થોડું કઈ બકરી પછી બેહી જવું પડે આપણે. આવે ને એને પાછો મોકલવો જ નહીં, ઊંઘાડી જ નાખો છે. કશો જ નહીં. તો પેલા ખોલો મારા હાથમાં આવે ને તો મજા આવી જાય. ખોળો હાથમાં ને ખોળો હેડે હેડે બે દાંતથી સરપંચને દબાવે છે ને, આજે એનો આયામ જ જાય છે. કો તો એનો ચિયો ગુલામ આવશે. આ બાજુ હાર આવશે. વાટ જોઈને બેહી રહી. બેસ. લા બાબુલાલ, આ ખોળ ભાઈ ચેન્ના જઈ આપણો કન બેહાડે ને કે હાલ આવું 2 કલાક છે એમ નહીં કે તો દેખાય હજુ શીખવા ચેલું બેહવું પડશે. કોરા કે ના લારો તમે ના ઘેર જતા રહ્યા પછી મને તો એવું લાગે કે એનો વિચાર જ નહીં લડવાનો. સગન હું કહું ના લારો હોય તો ઘેર જતા રહીએ. આ વાતો કરે કે દારા નહીં વરવાના હવે. વાત સાચી છે. જે હા ને એ બધું યુવાનું છે ને આપણા પર બધું આવે છે. મને તો શાંતિથી બેસજે બાબુલાલ, આવશે રે. હવે ગરમ થઈ ગયું છે હવે તો. તાણ. અને આ જબર નહીં કર્યું પેલા ભગતરાય કોણ જેવું સોટી છે. હું કહું ના હોય તો પેલા એક જણ ને મારીએ. એ ભગતરાયને મારવાનો હક તાણ. અમે કાલ જ્યાં તા બાબુલાલ બે જણા ફોટો લઈ લે તો તો નહીં એનો ઘેર. સગનલાલ મને એવા સમાચાર મળ્યા કે ભગત ઘેર રખરા. હા? તાન લે બાબુલાલ પી જાઓ હું અમે કાલ જ જતા એ ભગત તો જો ને ચોક નાહી ગયો ચોક ગુમ થઈ ગયો હાથમાં આવ્યો ને તો જો તમે કશું કરે એકતા નહીં. ભગત થી બીવો 2 જણા. કોણ બીવાય. તમે 2. અલે આ બાબુલાલ તો બીવાતા નહીં વાત કરો ભલા આદમી યાર. હું કહું ડખો કરવો તો કરી જો ને નકર કરવો જ નહીં ડખો. દેખો તો મારે કરવો જ છે પણ જે પેલા રે સરપંચ ગોઠતા નહીં બાબુલાલ. ના ગોટી લે 4 જણા આવી ને છેતરી મારો પરિવહન લગા સરપંચ એવાના ભય પડી જ હે નકર પટાઈ દે એને વાત કરો તમે. મારી આવ કે જઈને. હા? મારી આવ કે જઈને. એ રસ્તામાં પડ્યો તાન એમ કરો વાત કરો તમે. હું કહું આ નો મનો દે આ ખેતી વાળી કોઈ કોમે થતું નહીં કરવાનું કે સગન ખોરભાઈ નો ડખો આપણે રસ નહીં લેવું ના હોય તો. ચમ એટલા અરે આપડા છોકરાનું બધું વિચાર પર ડોશી નું બધું આમાં. અલે બાબુલાલ વાત તમારી સાચી છે પણ ખોલભાઈ ને આપણા ભાઈ છે એટલે જે બનાય કોશિશ આપણે કરવી પડે. આ તો લગાર ખોડિયાનો ડખો છે જો મારી ડોશી પર પાણી વેલ્યું હોય ને તો એ આ વાત ચેન્ની પટી જઈ હોય. હું કહું સપોર્ટ નહીં આલ્યો ખોરભાઈ. અરે આ ખોરભાઈ તો મગન આવે. ઓવા બેજી બોલો મગનલાલ આવો તમે ઘેર જ આવશો તો પણ તમે જ બાબુલાલ ના ઘેર છો. શું હતું તે બોલો. તમારે ત્રણ ભાઈઓના સમાચાર લઈને આવ્યો તો. શી વાત છે. આમ તો થોડા દુઃખના સમાચાર છે. દુઃખના પહી ગયા છે. ખોડિયા પટાઈ દીધો નક્કી. અરે બાબુલાલ તમે ઉભા રહો કે દુઃખના પહી ગયા છે સુખના પેલા કે સુખના હિત નહીં. હા સુખ તો સરપંચ નિવાન છે. શી વાતનું. તેને ભર્યા ને આજ હોદ નહીં પાડો. અરે મગન યાર તું સમજાવી વાત કર કે ભાઈ યાર. એટલે સરપંચ ને તમારે પટાઈ દેવાના. એ મગન ઊંઘમાં હું તમે વિચારીને બોલો. ઊંઘમાં મો નહીં, ઊંઘમાં તમે છો. જો એના હોય બેહ્યા ને તો જે ઓય અમે બેહી નહીં રે આ કોમથી બેહી રહી છીએ પેલો ખોળિયો આવે છે. એટલે ખોડી તો હોય મરવા આવશે. મારવા નહીં મારવા જવાનું છે સરપંચ યુવાન. સરપંચ નિવાન તાણ અને તમે ઓ અમે મારશું. સરપંચ ને તો નહીં પણ પેલો ને ભગત એ તમે પટાઈ દે. અલે આ ભગત તો હારું કે ઘેર રહી ચન્નો પટી ગયો હોય. હા તાણ એટલી જીગર અમારા હોય. ઓહો એટલે ભગત તો ઘેર જ છે. હા તાણ શું વાત કરી. ક્યાં તો તને ક્યાં તો ઘેર ચાલે રહ્યો. તે જ્યાં જોયો અત્યારે હાલે ભેગો થઈને આવ્યો અને કાલે હતો. સાચું ભાઈ. સાચી વાત છે. અલે આ પેલો ખોડી શીખવા ચેલા જો તાણ. અને આજે હા ભગત કે આજ તો ખતમ. એ રખતમ એવા ત્રણ રહ્યા ને એ 300 જણા ભાડે પડી ભાઈ. હું 300 જણા. અલે અમે એકલા કાફી છીએ વાત કર્યું. તમારા કાકોય માર ખાતા અને તમે માર ખાઈ ખાઈ મરી જાઓ. એ મગન જે હોય આચું બોલજે મગન હો. આ જે છે ને એ બધું સાચે સાચું જ કીધું. ઓહો નકે ઈનો મે લડવાની વાતો કરતો નહીં. લડાવો તો હું કોઈને નહીં માગતો. ઓહો આ તમારા કાકો ને ઇનામ નહીં મળી. યુવાન કાકો રે ને સરપંચ યુવાના હા. યુવાન કાકા તમારા કાકા મારીને જ મરી જાય. એટલે તને ચીતા ખાવું પડી યાર. આ બધી વાતો રે ને મારા કાકો મને કહેતા. તો એ બધી વાત જવા દેજે. આ તારે મરવા કરો મારો આવ્યો ને એ તો જોઈ લેજે. સગનલાલ એક સાચી વાત કહું તમે મોનો તો શું વાત છે. આ બધું આવજી હું તું કહું હા. મોની જો તો સારું છે. પણ કે તો ખરા ભલા આદમી. જો પેલો ખોડિયો હા. એનો ઝઘડો શક નહીં. ઓહો આ ઝઘડો ગોળભાઈ નો છે. ભગત બેવાનો જ કર. ઓહો અને મારા ભગત તમને નડ્યો ના આમ ખોળો ન જ નડ્યો આમ ઓહો તો તમે બે લડવા તૈયાર થઈ જાઓ. આમ ખોળો તાર ન જોવો. ખોલો ચાર નો જીવો. આ જુંદી આવ્યો હા
એ શેતી નું કરે છે અને તમે રે ને ઓય બેઠા બેઠા તમારી શેતી પેરાય છે. એટલે તું કહેવા એમ માંગી છે કે ખોલી હોય ને બારોબાર અમલ લડાવે છે બાબુ બેવાન સમજો વાત ના સમજી જો અને વચ્ચે કોરોની હરી જાય છે. વાત સાચી મગનલાલ હો બાબુલાલ સમજણ પડી કોઈ હું તો સમજી જેલો છું કઈ નો. એ ખોરો રે ને હા બડા તળામાં કોળે કોળો નીકળી છે અને અને વાત સાચી મગનલાલ તમારી તમે કોઈ લેવા ખા નહીં અને ખાલી ખોટા વચ્ચે તમે મરી જાઓ. હે મગનલાલ વાતમાં દમ છો ભાઈ આ તો હું તો સમજાયો કારણ કે ગમનું ને એટલે કશો વાંધો નહીં એક કામ કરું છું હવે ખોલભાઈ આવે ને એટલે આમ બરાબર નું બોલવાનું પછી લડવાનું થાય ને એટલે નહીં જવાનું એ જ કરજો ને ખાલી ખોટે તમારો ડોછો રોડશે. વાત સાચી લેવા ખાવા કશું નહીં શું લેવા પેલું થવું પડે ભાઈ હા, એના કરતા હું તો કહું જે છે ને એ બરોબર છે આપડે. વાત સાચી કશો હા. વાંધો નહીં. જો પેલો જાય જો કાર્યો. બાબુલાલ બોલતા નહીં બેજા પર બેજા. બાબુલાલ હા. આપણે તો હરક પર દુરા થઈ જતા સારું કર્યું મગનલાલે આપણે કીધું હું કહું આપણે જાના કોરો આવે ને તાના જ ઝઘડો કરવાનો, ત્યાંથી ઝઘડો કરવાનો જ નહીં. આપણે શું લે લડવા જવું પડે હા જાના ઝઘડા ના આવે ને વાત એ તાનો કોરો નાઈ જાય છે. વાત સાચી હા